આજે સાંભળવામાં આવતી અધિક માસની કથા મુગ્ધાની વાર્તા, જે અધિક માસમાં નિત્ય સાંભળવાનો મહિમા છે. પુરુષોત્તમ માસ કે જેને અધિક માસ કહે છે. પૂરી શ્રદ્ધાથી જે ભક્ત આ મહિનામાં રાધા પુરુષોત્તમની ભક્તિ આરાધના કરી કથા શ્રવણ કરે છે તેને સૌભાગ્ય, સંપદા, સંપત્તિ, સુખ અને પુત્રની પ્રાપ્તિ થાય છે. આવો મહિમા છે અધિક માસમાં નિત્ય કથા સાંભળવાનો. મિત્રો, આ વિડીયોમાં આપણે અધિક માસના બીજા દિવસની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. અધ્યાય બીજો. પાવનકારી પ્રશ્ન ઉત્તમ ઉત્તર. મહાજ્ઞાની એવા સૂત પુરાણીના આવા પાવન વચનો સાંભળીને પ્રસન્ન થયેલા ઋષિમુનિઓ એમની પ્રશંસા કરવા લાગ્યા. તીર્થાટન કરીને તન મન જીવન કૃતાર્થ કરી ચૂકેલા મહાજ્ઞાની છતાં નિરાભિમાની એવા સૂત પુરાણીના અમૃત વચનોનો અમૂલ્ય લાહવો લેવા અધીર થઈ શૌનક મુનિ બંનેને હાથ જોડી પ્રણામ કરતા જિજ્ઞાસુ સ્વરે બોલ્યા, હે સાધુ વર્યો, સર્વશ્રેષ્ઠ સૂત પુરાણીજી, આપનું જીવન ધન્ય છે. ભવાટવીમાં અટવાતા જીવન માત્રનું સાંસારિક ઝેર એક પળ માત્રમાં ઉતરી જાય એવું પરમ દિવ્ય ઔષધ આપની વાણીમાં છે. બાળ તપસ્વી મહાજ્ઞાની તપેશ્વર સુખદેવજી મહારાજના શ્રીમુખમાં તો સાક્ષાત સરસ્વતીનો વાસ છે. તેમના શ્રીમુખમાંથી સરેલો એક શબ્દ મનુષ્યના જીવન પરિવર્તન માટે પર્યાપ્ત છે. તમે એવા ઋષિશ્રેષ્ઠના વચનામૃતોનું શ્રવણપાન કરીને સીધા જ આ પાવન ભૂમિમાં પધાર્યા છો, તો કૃપા કરીને એ ઉત્તરબોધના સાર તત્વનું અમને શ્રવણ કરાવો, જેથી અમને પણ જ્ઞાન ગંગામાં સ્નાન કર્યાનું અનુભૂતિ થાય. સૂર્યના સુવાળા સ્પર્શથી ખુલેલા તાજા કમળ જેવું સ્મિત કરતા સૂત પુરાણીજી બોલ્યા, હે ઋષિવર્યો, પૂર્વકાળે કરેલા કર્મોના પરિપાક રૂપે સૂત જાતિમાં જન્મેલા મારા જેવા અતિ સામાન્ય માણસ પ્રત્યે આપનો આવો પૂજ્ય ભાવને હું મારા મહા સદભાગ્ય માનું છું. હું અતિ મંદ મતિ છું. પરમ કૃપાળુ, કરુણાકારી, કીર્તારની કૃપા વડે અને આપ સમાન મહાત્માઓ સત્સંગ સાનિધ્યના કારણે મને કથા કીર્તન પર અતિ પ્રેમભાવ છે. હું દિનહીન માનવ આપની જિજ્ઞાસા સંતોષવા એક કલ્યાણકારી કથા કહી સંભળાવું છું. પૂર્વકાળે પુણ્ય બળના પ્રભાવને પ્રાપ્તિ થયેલા સૃષ્ટિના સૃષ્ટા એવા બ્રહ્માજીના માનવ પુત્ર એવા દેવર્ષિ નારદજી એકવાર ભવપીડ ભંજન ભાગીરથીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમે પધાર્યા અને નારાયણને અંતઃકરણથી નમસ્કાર કરીને કહેવા લાગ્યા, હે કરુણા નિધાન, કૃપા સાગર, આપ સત્વ સ્વરૂપ છો, આપ સાક્ષાત નારાયણ છો, સર્જનહાર છો, છતાં તપ જપ દ્વારા જીવન માત્રને બોધ આપી રહ્યા છો કે સંચયથી કષ્ટ સહન કરી નામ સ્મરણ કરવામાં જ સાર્થકતા છે. હે પરમાત્મા, દયાનિધાન, આ હળાહળ કળિયુગ પ્રવર્તી રહ્યો છે. નીતિ, પુણ્ય, સત્ય, દયા અને કરુણા લુપ્ત થતા જાય છે. સંયમ પાલનના શિથિલતા આવી છે. માનવ માત્ર કરે તેવું પામે છે. હે દેવાધિદેવ, હું અત્યારે મૃત્યુલોકમાંથી આવી રહ્યો છું. અત્યંત દુઃખને પામ્યો છું. મૃત્યુલોકમાં વ્યાપેલી અવિદ્યા, મોહ, મમતા, લોભ, મદમસ્તરના અંધકારને જોતા મને લાગે છે કે પૃથ્વીનો પ્રલય નજીકમાં છે. હે કરુણાનિધાન, પામર માનવીઓને પવિત્ર પંથે વાળવામાં પરમ ઉપાય બતાવનાર કોઈ નથી. હે મંગળકારી મહારાજ, મૃત્યુલોકના મોહાદ મનુષ્યો પર કૃપા વરસાવો અને તેમને કોઈ પવિત્ર વ્રતનો સાર કહી સંભળાવો કે જેનું શ્રવણ આચરણ કરીને મનુષ્ય પોતે જ પોતાનું કલ્યાણ સાધે અને મોક્ષને પ્રાપ્તિ થાય. દેવર્ષિ નારદજીની વ્યથા સાંભળીને સાક્ષાત નારાયણ પ્રભુ કહેવા લાગ્યા, હે દેવર્ષિ, તમે આજે અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. તમારા જેવા પુનિત પાવનકારી સંત મહાત્માઓએ જ સંસારી જીવોના સકલ સંતાપ અને દારૂણ દુઃખોનો નાશ કરે છે. હે વત્સ, ધ્યાન કરીને સાંભળ. ગોપી વલ્લભ યદુનંદન ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પુણ્ય પુરુષોત્તમ પ્રભુ છે. શ્રીકૃષ્ણની પાવન લીલાઓનું એક ચિત્તે શ્રવણ કરનાર જીવના સકળ સાંસારિક દુઃખનું દૂર થાય છે. આજે હું તને પુરુષોત્તમ ભગવાનને અતિ પ્રિય એવા શ્રાવણ માસનું પવિત્ર આખ્યાન કરી સંભળાવું છું. આ આખ્યાન શ્રાવણ માસના કરનાર જીવના આધિ વ્યાધિ અને ઉપાધિ ટળે છે. ત્રિવિધ તાપ દૂર થાય છે. દુઃખ દરિદ્ર ટળે છે. સંતાપનો ક્ષય થાય છે. આ સાંભળી અતિ જિજ્ઞાસાને વશ થયેલા દેવર્ષિ નારદ
વિનયપૂર્વક પ્રણામ કરીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આજે તમે સાવ નવા માસની વાર્તા કરી રહ્યા છો. હું અજ્ઞાની છું, તેથી મને પુરુષોત્તમ માસની, તેના અધિષ્ઠતા દેવની અને તેની કથાની જાણ નથી. માટે કૃપા કરીને મને એ સર્વ સંતાપને હરનારી પાવન કથા કહી સંભળાવો. નૈમિષારણ્યના બિરાજમાન સૂતપુરાણી શૌનકાદિ ઋષિઓને કહેવા લાગ્યા, હે ઋષિવર્યો, નારદજીનો જિજ્ઞાસાભર્યો પ્રશ્ન સાંભળીને દેવાધિદેવ નારાયણ પ્રભુ બોલ્યા, હે દેવર્ષિ પુરુષોત્તમ, પ્રભુને સ્વયં એને પોતાનું નામ આપીને એ માસને અતિ પાવનકારી બનાવ્યો છે. આ પાવન પવિત્ર માસમાં જપ, તપ, વ્રત, દાન અનંત ફળ આપે છે. ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા, હે નાથ, મુજ અજ્ઞાનીને પાવન પુરુષોત્તમ માસનું નામ આજે પહેલીવાર સાંભળ્યું છે. તેથી આ માસમાં વ્રત, તપ, નિયમ, ઉપવાસ, દાન આદિ કઈ રીતે કરવા એ વિશે મને કૃપા કરીને વિગતવાર કહો. હે પ્રભુ, આજે હળાહળ કળીકાળના પ્રભાવ તપે જગત ભયંકર દુઃખથી પીડાઈ રહ્યું છે. તત્કાળ ફળ આપે એવા ઉપાયની જરૂર છે. સાંસારિક વ્યથાઓમાં ઘેરાયેલા જીવોની શાંતિ અને સાંત્વન મળે તેવી પાવન કથા મને કહી સંભળાવો. હે કરુણા નિધાર, મારા કાનને કથાનું શ્રવણ કરવા અતિ અધીર છે. નૈમિષારણ્યમાં શાંત ચિત્તે શ્રવણ કરતા મુનિવર્યો સામે જોઈને સૂત પુરાણીજી બોલ્યા, હે ઋષિવર્યો, દેવર્ષિ નારદની જગહિતકારી પ્રાર્થના સાંભળીને નારાયણ પ્રભુએ મૃત્યુલોકના જીવો પર કૃપા કરીને પાવન પુરુષોત્તમ માસના પવિત્ર મહાત્મયની કથા પોતાના શ્રીમુખેથી કહી સંભળાવી. તો મિત્રો, આપણે સાંભળ્યો અધિક માસનો અધ્યાય બીજો. હવે સાંભળશું અધિક માસમાં સાંભળવામાં આવતી કથા મુગ્ધાની વાર્તા. બોલો પુરુષોત્તમ રાયની જય. વારાણસી નગરીમાં એક બ્રાહ્મણ રહે. તેનું નામ વિષ્ણુદત્ત. સંતાનમાં 2 દીકરા હતા. 2 ઘણા જ્ઞાની હતા. વેદમાં પારંગત હતા. મોટાનું નામ ધનંદત અને નાનાનું નામ ધર્મદંત. દીકરા ઉંમરલાયક થયા. બંનેના લગ્ન લેવાયા. ઘરમાં વહુ આવી. મોટી વહુનું નામ ચતુરા અને નાની વહુનું નામ મુગ્ધા. ચતુરા રૂપનો અંબાર. કાયા જુઓ તો કાચની પૂતળી જેવી, પણ તનથી રૂપાળી અને મનથી મેલી. અભિમાની તો એવી કે જેવા તેવા સાથે વાત જ ન કરે. કૂળ કપટની કળામાં હોશિયાર. લાગ જોઈને હસે અને લાગ જોઈને રડે. નાની વહુ બિચારી સાવ ભોળી, ભગવાનના ભરોસે જીવનારી. જેટલી રૂપાળી એટલી જ ગુણકારી. સ્વભાવ જેવો તો અતિ દયાળુ. રાંધતી જાય, કામ કરતી જાય ને ભગવાનનું ભજન કરતી જાય. ભાભીને ભાભી, ભાભી કરતાં મુગ્ધાનું મોં સુકાય. કાળે કરીને વિષ્ણુદત્ત વૃદ્ધ થયો. જમના તેડા આવ્યા અને વિષ્ણુદત્ત સ્વર્ગ સિધાર્યો. બંને પુત્રોએ મન મૂકીને પિતાનું શ્રાદ્ધ કર્મ કર્યું. પિતાના અવસાન પછી ઘરની જવાબદારી માથે આવી. બંને ભાઈ ઘણા જ્ઞાની, પણ પુરુષાર્થ ફળે નહીં. ભાગ્ય આડેનું પાંદડું પ્રભુની કૃપા થાય તો જ ખસે અને 2 પાંદડે થવાય. પ્રારંભ સામે પુરુષાર્થ પાંગળો છે. બંને ભાઈ વિચાર કરવા લાગ્યા કે બાપના કૂવામાં ડૂબી મરવા કરતાં પરદેશ ખેડવો સારો. વિદ્યાની કદર તો પરદેશમાં જ થાય. મોટાએ નાનાને વાત કરી. નાનો વિચાર કરવા લાગ્યો કે મારી વહુ મુગ્ધા ભળી ભોળી છે. મારી ગેરહાજરીમાં એને કોણ સંભાળ લેશે? બિચારી એકલી મૂંઝાશે. નાનો ભાઈ પોતાની ભાભી પાસે ગયો અને ગળાગળ અવાજે કહેવા લાગ્યો, હે ભાભી, તમે વડીલ છો, અમારા માટે મા સમાન છો. ઘરનો મોભ ઘરને સંભાળે. તમે મુગ્ધાને દીકરી ગણીને સાચવજો. તેનું અંતર કદી દુભાવશો નહીં. મનની મેલી ચતુરા મીઠું મીઠું બોલવા લાગી અને મગરના આંસુ સારતા સારતા બંનેને વિદાય આપી. બંને ભાઈ પરદેશ કમાવા ગયા. પછી તો ઘરમાં ચતુરાનું રાજ. એ તો મુગ્ધા પાસે દાસીની જેમ કામ કરાવવા લાગી. પરોઢીએ ઉઠાડે અને અડધી રાતે સૂવા દે. વાત વાતમાં વાંક કાઢે. મહાણઈ મારે અને માર પણ મારે. મુગ્ધા તો ઉતરેલા લુગડા પહેરવાના ને દી આખો કામ કરવાનું, પણ કોણ ઉપરાણું લે. બિચારી છાના ખૂણે રડી લે, પણ તોય ચતુરાને નિરાંત નહીં. એને તો મુગ્ધાની હાજરી પણ આંખના કણા જેવી લાગવા માંડી. એને તો ઘરમાં એકલા રહેવું હતું. એક દિવસની વાત છે. રાંધવાનું મોડું થયું. ચતુરાને લાગ શોધતી હતી. એણે તો લીધી નેતરની સોટી અને સબ ફફડાવવા માંડી. ગાળો દેતી જાય અને સોટી મારતી જાય. બિચારી મુગ્ધા રડે, કકળે, આજીજી કરે, કરગળે, હાથે પગે લાગે, પણ એનું સાંભળે કોણ?
કાળ મીઠ પાહણા પીગળી જાય, પણ માણસાઈ વગરના માણસ કદી ન પીગળે. ચતુરા એકની બે ન થઈ. એમણે તો ધક્કા મારીને મુક્તાને પહેર્યા લુગડે કાઢી મૂકી. ભૂખી તરસી મુક્તા એક ઝૂંપડામાં રહેવા ચાલી ગઈ. 2-4 દયાળુ માણસોએ એને સહારો આપ્યો, 2-4 ઢામ દીધા, 2 ટકનું અનાજ દીધું, જૂના લુગડા દીધા. બિચારી મુક્તા પારકા કામ કરવા લાગી. દણિયા દળે, પાણી ભરે, પેટનો ખાડો પૂરે. સ્વભાવે સાવ ભોળી એટલે દોડીને બધાયનું કામ કરી દે, માંદાની સેવા કરે અને જાત ઘસી દે. બદલામાં કાંઈ મેળવવાની આશા જ ન રાખે. આપે એનું ભલું, ન આપે એનું સાત ભલું. એક ટક ખાવા મળે તોય પ્રભુનો પાર પાને. જ્યારે જેઠાણી ચતુરા તો અભિમાનનું પૂતળું હતી, રગે રગે ડંભ ભરેલો. ધર્મ ધ્યાનમાં જરીકેય શ્રદ્ધા નહીં, પણ દેખાવ તો એવો કરે કે ધર્મનો અવતાર જોઈ લ્યો. દેવ દર્શને જાય, કથા વાર્તા સાંભળે, પણ મન તો ચમાર વાળે ભટકતું હોય. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. ગામમાં ઘેર ઘેર વ્રત થવા લાગ્યા. નર નારી નદીએ જાય, સ્નાન કરી કાઠાગોરની વાર્તા સાંભળે. ચતુરાને તો આવું બહુ ગમે. 16 શણગાર સજીને એ તો રૂમઝૂમ કરતી નદીએ જાય. હોળી મુક્તાને તો વ્રત નિયમમાં જરીકે ખબર ન પડે. એને વ્રત કરવાના ઘણાય કોડ, પણ પૂછવું કોને? હોળી પટાક મુક્તા તો ગઈ જેઠાણી પાસે. જઈને કહેવા લાગી કે મારે આ વ્રત કરવું છે, મને વિધિ નિયમ જણાવો, કદાચ મારા દુઃખ હળવા થાય. ચતુરાના પેટમાં તેલ રેડાયું. આ શું વ્રત કરવાની હતી? પાસે રાતી પાય તો છે નહીં. પૂજાપો શાનો લાવશે ને શાના દાન પુણ્ય કરશે? છતાંય પેટની મેલી ચતુરા બોલી, જો મુક્તા, તું મારી નાની બેન છે એટલે તને વ્રતની સાચી વિધિ જણાવું છું. આ પવિત્ર માસનું સાચું નામ મળ માસ છે. આ વ્રત 2 રીતે થાય. એક રીત તો હું કરું છું અને બીજી રીત ઘણી ગુપ્ત તથા તત્કાલ ફળ આપનારી છે. મારું માને તો ગુપ્ત રીત વાળું વ્રત કર, તારું દુઃખ જલ્દી દૂર થશે. ભાભી, મને ગુપ્ત રીત વાળું વ્રત જણાવો તો તમારી મહેરબાની. મુક્તા બોલી, તો સાંભળ. આ વ્રત કરવાનો સંકલ્પ કરી ગંદા પાણીથી નાહવું, ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવું, 3 ટંક ખાવું, ખાવામાં તીખી તળેલી વસ્તુ જ ખાવી, ભૂલથી કોઈને દાન ન દેવું, પુણ્યનો તો વિચારય ન કરવો, બહુ તો પીપળાના પાન તોડિયા પડ્યા બનાવી એનું દાન દેવું. બસ તું આટલું કર તો તારી 7 પેઢી તરી જાય. બિચારી ભોળી પટાક મુક્તા એ તો ભાભીના શબ્દનું પાલન થાય એ રીતે વ્રત શરૂ કર્યું. ગંદા પાણીથી પૂજન કરે અને પેટ ભરીને ખાય. છેલ્લા દિવસે મુગ્ધા ચતુરા પાસે જઈને કહેવા લાગી, ભાભી, મેં એકેય ભૂલ વગર વ્રત કર્યું છે, મને ફળ મળશે ને? કપટી ચતુરા હસતા હસતા બોલી, ફળ તો એવું મળશે કે વાત ન પૂછો. માંગ્યા મેં વરસશે, અન્નના ભંડાર ભરાશે. બસ એક છેલ્લું કામ કરી દે, તું જે પીપળાનું પૂજન કરે છે એને જઈને નોતરું આપી આવ. ભોળી મુગ્ધા તો ગંધાતા પાણીનો લોટો લઈને ગામના ગોંદરે ગઈ. પાણી રેડીને પીપળાને જમવાનું આમંત્રણ આપ્યું. ભોળી મુગ્ધા પર રીઝેલા ભગવાન બોલ્યા, હે દીકરી, તારા ભોળપણ પર હું પ્રસન્ન છું, અવશ્ય તારા ઘેર જમવા આવીશ. મુગ્ધા તો ખુશ થઈ ગઈ. દોડતી આવી ચતુરા પાસે ગળાગળ અવાજે બધી વાત કરી. ચતુરાને લાગ્યું કે નક્કી મુગ્ધાની ડાગળી ચસકી ગઈ છે, ભગવાનને કાંઈ રેઢા પડ્યા છે. હવે તો આ મુગ્ધાની આખા ગામમાં હાંસી થાય એવું કરવું. ચતુરા તો મનમાં દાંત પીસતી બોલી, જો મુગ્ધા, કાલે તું 108 બ્રાહ્મણને જમવાનું નોતરું આપી આવ. પાસેર લોટનો લાડુ વાળજે. એ લાડુ પુરુષોત્તમ પ્રભુને આપીને કહેજે, આમાંથી 108 બ્રાહ્મણ જમાડો. મુગ્ધા તો સીધી બ્રાહ્મણને નોતરું દેવા ગઈ. ચતુરાએ વિચાર્યું કે બ્રાહ્મણો મુગ્ધાની ઘેરથી ભૂખ્યા ઉઠે તો તેને શ્રાપ દે અને મુગ્ધાનું નખો જાય. ચતુરાએ પણ 108 બ્રાહ્મણને નોતર્યા, રસોઈયા બેસાડ્યા અને 32 ભાતના ભોજન તૈયાર કરાવ્યા. મુગ્ધાએ તો ભાભીના કહ્યા પ્રમાણે પાસેર લોટનો લાડુ બનાવ્યો. સમય થતાં બ્રાહ્મણો જમવા પધાર્યા, પણ રસોડાનું ઠેકાણું ન મળે. બ્રાહ્મણો વિચારવા લાગ્યા કે આવી ભૂખડબાઈનું આમંત્રણ સ્વીકાર્યું એના કરતાં ચતુરાના ઘેર ગયા હોત તો સારું હતું. 32 ભાતના ભોજન મળત અને મોં માંગી દક્ષિણા મળત. મુગ્ધા તો પુરુષોત્તમ પ્રભુની વાટ જુએ છે. રડતા હૃદયે વીરને વહેલા આવવાની વિનંતી કરે છે. ચણભર કરતા બ્રાહ્મણોએ ઉઠવાની તૈયારી કરી. ત્યાં જ
એક રથ આવીને ઊભો રહ્યો. એમાંથી એક દિવ્ય પુરુષ ઉતર્યો. એ સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. મુગ્ધાના ભાઈ સ્વરૂપે આવ્યા હતા. મુગ્ધા તો હર્ષમાં આંસુ વહાવતી દોડી ભાઈનો હાથ પકડી લીધો. ભગવાન મંદ મંદ હસવા લાગ્યા. પાશેરનો લાડુ લઈને પીરસવા લાગ્યા. પતરાવડામાં લાડુની પ્રસાદી મૂકતા જ ખાખરાના પાનના પતરાવડા કનકની થાળ બની ગયા. 32 ભોજન અને 33 શાક પીરસાઈ ગયા. બ્રાહ્મણો 8 મોઢે મુગ્ધાના વખાણ કરતા કરતા જમવા લાગ્યા. અમૃતના ઓટકાર આવ્યા. ભગવાને દક્ષિણામાં 101 સોના મહોર આપી. બ્રાહ્મણો મુગ્ધાબાઈનું જય જયકાર કરતા ઘેર ગયા. મુગ્ધાનું જય જયકાર સાંભળી ચતુરાના પેટમાં ઉકળતા તેલ રેડાયું. એના ઘેર જમવા બેઠેલા બ્રાહ્મણોની થાળીમાંથી રસોઈ ગાયબ થઈ ગયું. બ્રાહ્મણો ક્રોધે ભરાઈને શ્રાપ આપવા લાગ્યા અને થૂથું કરવા લાગ્યા. આ બાજુ બ્રાહ્મણોના ગયા પછી મુગ્ધા જમવા બેઠી. પ્રભુએ એને સાકરનો પ્રસાદ આપ્યો. પ્રસાદી મોંમાં મૂકવા જ મુગ્ધાને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. પુરુષોત્તમ પ્રભુને ઓળખતા જ એ લાકડીની જેમ ભગવાનના ચરણોમાં ઢળી પડી. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને મુગ્ધાને દર્શન દીધા. પ્રસન્ન થયેલા પ્રભુ બોલ્યા, હે મુગ્ધા, કાલે જ તારો પતિ અઢળક ધન કમાઈને પાછો આવશે. તારા પુણ્ય પ્રભાવે તું તેજસ્વી પુત્રની માતા બનીશ. જીવનમાં કદી દુઃખ નહીં પડે અને તું તથા તારો પતિ સદેહે વૈકુંઠ પ્રાપ્ત કરશો. તારા સર્વ પાપનો ક્ષય થયો. લખ 84 માંથી તું મુક્ત થઈ. મુગ્ધાની આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા. આશીર્વાદ આપીને પ્રભુ અંતર્ધ્યાયી થયા. બીજા દિવસે ધર્મદન પાછો આવ્યો. ગાડા ભરીને ધન લાવ્યો. આ બાજુ પ્રાયશ્ચિતની પાવન જ્વાળામાં સળગતી ચતુરાએ મુગ્ધાના પગમાં પડીને માફી માંગી. બધા સુખ શાંતિથી રહેવા લાગ્યા. 100 વર્ષનું આયુષ્ય ભોગવી મુગ્ધા અને ધર્મદન સ્વદેહે વૈકુંઠમાં ગયા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મુગ્ધાને ફળ્યા તેવા વ્રત કરનાર સર્વ નર નારીને ફળજો. શુદ્ધ ભાવે વ્રત કરે જે કોઈ નરને નાર, વાસ થાય વૈકુંઠમાં, મળે વૈભવ અપાર. તો મિત્રો, આપણે સાંભળ્યું અધિક માસનો અધ્યાય બીજો અને સુંદર કથા વાર્તા, જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય પુરુષોત્તમ રાય.